હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જ્યારે મને શું બનાવવું એ ન સમજાય એટલે ઘરમાં રહેલી કોઈ પણ એક દાળને હું પલાળી દઉં છું. ખાસ કરીને આ જે રેસીપી જે હું તમારી સાથે શેર કરવાની છું એ મારી તો ફેવરિટ છે જ, તમારી પણ ફેવરિટ બની જશે ને જે પણ આ વિડીયો જોવે છે એ બધાની ફેવરિટ બની જવાની છે. એનું કારણ શું છે એ આગળ વિડીયોમાં તમને ખબર પડી જશે. આ રેસીપી એકદમ અલગ રીતે બને છે, જેમાં બિલકુલ બ્રેડ કે મેંદાનો ઉપયોગ નથી થતો, છતાં આપણે બહારથી કોઈ નગટ્સ કે આપણે કોઈ નાસ્તો લાવ્યા હોય એના જેવી ક્રિસ્પી અને એકદમ ચટપટી બનીને તૈયાર થશે. તો એના માટે આપણે અહીંયા એક રાત માટે પલાળેલી મગની દાળ લઈ લીધી. મગની દાળ છે આરામથી પલળી જાય છે, તો ગરમ પાણીમાં અડધી કલાક માટે પલાળશો તો પણ પલળી જશે સરસ એવી. હવે એમાંથી 2 મોટી ચમચી જેટલી દાળ છે આપણે એક્સ્ટ્રા બહાર કાઢી લઈએ અને આપણે દાળમાં જે પલાળેલું પાણી હતું એને આપણે બહાર કાઢી 1 થી 2 પાણી દાળને સરસ એવી વોશ કરી અને આપણે મિક્સર જારમાં દાળને લઈ લેવાની છે. તો દાળમાં વધારે પાણી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે તીખાસ માટે મેં અહીંયા 1 લીલું મરચું લીધું છે. જો તમારા ઘરમાં બાળકો હોય તો મરચું સ્કીપ કરી શકો છો અથવા તો મરચાંની ક્વોન્ટિટી છે એ થોડી ઘટાડી શકો છો, અને જો તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો 2 મરચાં સુધી ઉપયોગ અહીંયા લઈ શકાય છે. સાથે 1 ટુકડો આદુનો એડ કરી દઈએ અને 10 થી 12 જેટલા મરીના દાણા એડ કરી દીધા. હવે દાળને પીસવા માટે આપણે અહીંયા 2 ચમચી જેટલું ફ્રેશ દહીં લેવાનું છે. તો આપણે દાળને પીસવા માટે દહીંનો ઉપયોગ કરવાનો છે, એટલા માટે પાણી છે એ દાળમાં બને ત્યાં સુધી આપણે નથી જવા દેવાનું. હવે અહીંયા એક આવું દરદરું પીસાય એ રીતનું આપણે એને પીસી અને રેડી કરી લીધું. તમે જોઈ શકતા હશો આપણે 2 ચમચી દહીંમાં જ દાળને સરસ એવી પીસી લીધેલી છે. તો આપને જેટલી જરૂર લાગે એટલું જ દહીં એડ કરવાનું છે. શરૂઆતમાં વધારે દહીં એડ નથી કરી દેવાનું, કારણ કે આપણે આ જે બેટર બનાવીએ છીએ એને એક થીક એવું રાખવાનું છે, વધારે આપણે એને પાતળું નથી કરવાનું. તો અહીંયા હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં શરૂઆતમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. હળદર છે એ માત્ર 2 ચપટી જેટલી જ એડ કરવાની છે, વધારે બિલકુલ એડ નથી કરવાની. હવે જીરુંની ફ્લેવર મને થોડી વધારે પસંદ છે એટલે અડધી ચમચી જેટલું મેં જીરું એડ કરી દીધું. દાળ લીધેલી છે તો આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને સાથે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. ઘરના જે રેગ્યુલર મસાલા છે એનો જ ઉપયોગ મેં કરેલો છે. હવે બધા મસાલાને સરસ એવા મિક્સ કરી 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. લીલા ધાણાની જગ્યાએ અહીંયા લીલી મેથીનો ઉપયોગ પણ થઈ શકે છે, એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવે છે, પણ બધાની પાસે અવેલેબલ નથી હોતી એટલે મેં લીલા ધાણાનો ઉપયોગ કરેલો છે. હવે સાથે આપણે જે દાળ બચાવીને રાખી હતી એ દાળ પણ આપણે અત્યારે એડ કરી દીધેલી છે. હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી, જો હું તમને બતાવું, એક થીક એવું આપણું અહીંયા બેટર બનીને રેડી થઈ ગયું છે. અને આ સ્ટેજ ઉપર જો તમને થાય કે આપણો નાસ્તો છે થોડો ઓછો બનશે તો અહીંયા તમે 2 થી 3 ચમચી જેટલો રવાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે નાસ્તાને ફૂલાવવા માટે 2 ચપટી જેટલા આપણે અહીંયા સોડા એડ કરેલા છે. સોડા છે તમે આરામથી સ્કીપ કરી શકો છો, પણ સોડા એડ કરવાથી નાસ્તો અંદરથી એકદમ ફ્લફી અને જાળીદાર બને છે. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી એક ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે આપણે નાસ્તાને આપણું જે બેટર બન્યું એને પલટાવી દેવાનું છે. તમને થતું હશે કે આજે આપણે ઢોકળા બનાવીએ છીએ, તો ઢોકળા તો આપણે બિલકુલ નથી બનાવવાના, પણ એમ કહીએ કે ઢોકળા બનાવીએ છીએ તો પણ ચાલશે. તો અહીંયા પ્લેટમાં એકદમ પાતળી લેયર આવે એ રીતનું મેં આ બેટરને પાથરી દીધેલું છે, કારણ કે સ્ટીમ થયા પછી સરસ એવું એ ફૂલી જાય છે. તો સાઈડમાં આપણે પાણી પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો આપણે પ્લેટ રાખી ઉપરથી કવર કરી હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે આપણે આને સ્ટીમ કરી લેવાનું છે. તો ચાલો આપણા આ ઢોકળા છે એ સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા બાઉલ લઈ લીધું, એની અંદર આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ અને 2 ચમચી જેટલો કોર્નફ્લાવર લઈ લીધો. કોર્નફ્લાવરની જગ્યાએ મેંદાનો ઉપયોગ કરી શકાય છે અને ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બંને લોટને સરસ એવા મિક્સ કરી દીધા. હવે જરૂર લાગે એટલું થોડું થોડું આપણે પાણી એડ કરતા જવાનું છે અને કોઈ પણ ગાંઠા ન રહી જાય એ રીતની થોડી થીક એવી સ્લરી બનાવીને રેડી કરી લેવાની છે. તો સ્લરી છે વધારે થીક પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એ રીતનું આપણે આને બનાવીને રેડી કરવાનું છે. તો અહીંયા કોઈ પણ ગાંઠા ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો ચાલો આપણે છે બધું સરસ એવું મિક્સ કરી દીધું ને આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણા ઢોકળા જોઈ લઈએ તો સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. આપણે એને ચેક કરવાની પણ બિલકુલ જરૂર નથી રહેતી. હવે ઢોકળા છે એને હલકા ઠંડા આપણે કરી અને પછી આ રીતે આપણે એમાં પીસીસ એના કટ કરી લેવાના છે. તો જો અત્યારે હું વિડીયો શૂટ કરું છું એટલે હું એને ઠંડા પણ નથી કરતી, ગરમ ગરમમાં જ હું એને કટ કરું છું.
છતાં પ્રોપર કટ થઈને રેડી થાય છે, બિલકુલ તૂટતા કે વિખાઈ નથી જતા. તો અહીંયા એકદમ નાના નાના પીસીસ કરી અને મેં રેડી કરી લીધેલા છે. તો જો હું તમને એકવાર ઢોકળા બતાવી દઉં તો એકદમ જોરદાર બને છે, ઇન્સ્ટન્ટ બને છે, ખાલી દાળથી જ બનાવેલા છે, છતાં એટલા શાનદાર બને છે કે તમને ખાલી આ ઢોકળા જ ખાવાનું મન થઈ જશે. હજી આપણે આગળનો સ્ટેપ કરવાનો છે એ તો બાકી જ છે, પણ ઘરમાં જો કોઈ વડીલો હોય તો એને જો આવું કંઈ સાંજના જમવામાં કદાચ તમે આ બનાવ્યું હોય અને એને તળેલું અને વધારે સ્પાઇસી ન ખાવું હોય તો આ રીતે તમે એને ઢોકળા સર્વ કરી શકો છો. અને આ ઢોકળા સાચું કહું છું એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા અને સ્વાદથી ભરપૂર બને છે. તો એક્સ્ટ્રા કોઈ મહેનત કર્યા વગર એક જ ડીશમાંથી આપણી 2 ડીશ બનીને તૈયાર થઈ જાય છે. મતલબ એક રેસીપીમાંથી આપણી 2 ડીશ બનીને તૈયાર થઈ જાય છે. ઘરે જો કોઈ મહેમાન આવ્યા હોય અને એને આપણે ફરસાણની સાથે ઢોકળા પણ સર્વ કરવા હોય તો કોઈને અંદાજ પણ નહીં આવે, જરા પણ અંદાજ નહીં આવે કે આ એક જ રેસીપીમાંથી આપણે 2 રેસીપી બનાવીને તૈયાર કરેલી છે. બંનેનો સ્વાદ એકદમ અલગ અલગ થઈ જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અને વળી ઓછી મહેનતે એકદમ સારું એવું અને નવું બનાવીને આપણે તૈયાર પણ કરી શકીએ છીએ. તો સાઈડમાં આપણે જે સ્લરી બનાવીને રાખી હતી એમાં આપણે ઢોકળાના પીસીસને ડીપ કરી લેવાના છે. તો અહીંયા જો ઢોકળાની ઉપર એક કોટિંગ આવે છે એટલી સ્લરીને આપણે થીક રાખવાની છે. અને સાઈડમાં મેં અહીંયા જે મકાઈના પૌવા આવે છે એને આ રીતે મોટા મોટા ક્રશ કરી લીધેલા છે. તો આપણે જે મકાઈના પૌવા છે એનાથી આપણા જે ઢોકળાના પીસીસ છે એને સરસ એવા આપણે કોટ કરી લેવાના છે. આરામથી સરસ એવા કોટ થઈ જાય છે અને કોટ કરી સાઈડમાં આપણે પ્લેટમાં રાખી દેવાના છે. તો અહીંયા બધા પીસીસ છે આપણે કોટ કરી લીધા અને થોડા ઢોકળા પણ મેં સાઈડમાં બચાવીને રાખ્યા છે, કારણ કે મારી ઘરે આ ઢોકળા પણ બધાને ખૂબ પસંદ આવે છે. તો ચાલો આપણા બધા પીસીસ તૈયાર છે. અને જો સાંજના જમવામાં ચપટી વગાડતા કંઈક તમારે બનાવી લેવું હોય ને તો આટલી તૈયારી કરીને રાખી દેશો તો સાંજના કોઈ મહેમાન આવ્યા હોય કે ક્યારેક આપને વધારે ગરમીના લીધે બનાવવાની ઈચ્છા ન થતી હોય તો બપોરના બનાવી રાખી દેશો અને સાંજના તમે ચપટી વગાડતા જમવાનું તૈયાર કરી લેશો. તો અહીંયા આપણા પીસીસ તો રેડી છે. તો હવે આપણે એને તળી લઈએ. તો તળવા માટે પહેલેથી ઢોકળા તો આપણા કૂક જ છે, તો ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખશું અને તેલ સરસ એવું ગરમ થાય એટલે આપણે જે પીસીસ બનાવ્યા એને તેલમાં એડ કરી દેવાના છે. થોડી વાર માટે આપણે એને ચમચાની મદદથી નહીં ફેરવીએ, કડાઈ ફેરવશું અને પ્રોપર આ છે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. તો તળતા તો બિલકુલ કોઈ વાર નથી લાગતી અને ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી પણ આપણે આપણું બીજું કામ પણ કરી શકીએ છીએ. તો એકદમ ફટાફટવાળી, એકદમ યુનિક અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટપટી આ રેસીપી બને છે. તો જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ યુનિક અને સરળ એવા વિડીયો જોવા માટે. તો ચાલો વાતોમાં આપણા જે આ નગેટ્સ છે એ પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે અને તમે કલર એનો જોઈ શકો છો, એકદમ જોરદાર આવ્યો છે. અને આની ખાસ વાત એ છે કે આ ઠંડા થયા પછી પણ આટલા જ ક્રિસ્પી બનેલા રહે છે. તો ગરમ ગરમ આપણા જે નગેટ્સ બન્યા એની ઉપર આપણે આમચૂર પાવડર ને થોડો લાલ મરચું પાવડર મેં સ્પ્રિંકલ કરેલો છે. ગરમ ગરમ તમે આને ચટણી સાથે, ચા સાથે કે પછી કેચઅપ સાથે એન્જોય કરી શકો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.